એનડીપીએસ કેસમાં સજા ભોગવતો ફરાર કેદી ઝડપાયો। લાજપોર જેલમાંથી પેરોલ મેળવીને 1.5 વર્ષથી ફરાર હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મજૂર વેશ ધારણ કરીને ઓડિશામાંથી કાલિયાને દબોચ્યો। સુરત એનડીપીએસ એક્ટ હેઠળ 15 વર્ષની સજા પામેલા અને લાજપોર જેલમાંથી પેરોલ પર રજા લઈને 1.5 વર્ષની ફરાર થયેલા કેદી કાલુચરણ ઉર્ફે કાલિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો। ભારે ચક્રવાતી તોફાન અને પવન વચ્ચે પોલીસે ખેતરમાં કામ કરતા કાલુચરણને મજૂરના વેશમાં પકડી પાડ્યો। એટવા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ કલમ અને 29 મુજબ નોંધાયેલા ગુનામાં કેદી કાલુચરણ ઉર્ફે કાલિયાને 31 જાન્યુઆરી 2023ના રોજ સેશન્સ કોર્ટ દ્વારા 15 વર્ષની કેદ અને ₹1,25,000ના દંડ સાથે સજા કરાઈ હતી। જો દંડ ન ભરાય તો વધુ 18 મહિનાની સજા થવી નક્કી કરવામાં આવી હતી। આ કેસમાં કાલુચરણ અને તેના 3 સાગરીતો 30 મે 2015ના રોજ વિશાખાપટ્ટનમ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં 108.25 કિલો ગાંજાનો જથ્થો સુરત અને ઉત્તરાયણ વચ્ચે ઉતારવા ચેઇન પુલિંગ કરતા ઝડપાયા હતા। જેલમાં સજા ભોગવી રહેલા કાલુચરણને 11 એપ્રિલ 2023ના રોજ 15 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી હતી, પણ તે સમયસીમા પૂરી થયા પછી પણ જેલમાં હાજર ન થતાં ફરાર જાહેર કરાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઓડિશાના ગંજામ જિલ્લામાં કાલુચરણ તેના વતન રામચંદ્રપુર ગામમાં હોવાની માહિતી મેળવીને નાસ્તા ફરતા સ્ક્વોડની ટીમ તાત્કાલિક ત્યાં રવાના થઈ। ભારે ચક્રવાતી તોફાન અને પવન વચ્ચે પોલીસે કાલુચરણને પકડીને કાયદેસરની કાર્યવાહી કરીને લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવા તજવીજ કરી છે।